મારું નામ સોહિલ ચિસ્તિયા છે। આજે અમે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઉમરેઠ ગામમાં ભેગા થયા છે। આજે અમારે એકઠા થવાનું મુખ્ય કારણ એવું હતું કે મોજૂદા સરકાર દ્વારા વકફ બોર્ડ અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમોને સીધા ટાર્ગેટ કરવા માટે લાવી રહ્યા છે અને બહુમતીના જોરે ખોટી રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। આનો વિરોધ કરવો એ અમારો મૂળભૂત અધિકાર છે। લોકશાહીમાં આ અમારો વિરોધ કરવાનો અમારો મૂળભૂત અધિકાર છે। તેની સાથે સાથે આનો મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અને સંવિધાનનો પણ નષ્ટ થઈ રહ્યો છે। તેને માટે અમે વિરોધ કરવા આજે ઉમરેઠ મુકામે ભેગા થયા છે અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એક પછી એક અમે પરમિશન લઈ મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ, જ્યાં જે લાગતું વળગતું હોય તે અધિકારીઓને આવેદન સ્વરૂપે માઉન્ટ રેલી સ્વરૂપે અમારી એક વિરોધની યોજના હતી તે બધી જગ્યાએ અમે પૂરી પાડવા થયા હતા અને આજે ઉમરેઠમાં આટલું જ નાગરિક મુસ્લિમ સમાજ આખા ઉમરેઠ તાલુકાનો આટલા ઓછા પ્રમાણમાં ભેગું થવાનું મુખ્ય કારણ એવું જ હતું કે ઉમરેઠ પોલીસ દ્વારા ઉમરેઠ મામલતદાર સાહેબશ્રીને અમે એક પરમિશન માગી હતી કે ભાઈ મૌન રેલી કોઈપણ જાતના સૂત્રોચ્ચાર વગર કાયદાની મર્યાદામાં કાયદાને સાથે રાખી અમારે કાળી પટ્ટી અને તિરંગાને સંવિધાનને સાથે રાખી અમારું વિરોધ પ્રદર્શન નોંધાવવાનું હતું। પણ બદનસીબે રાજકીય આંકાઓના ઇશારે અમને આજે આ પરમિશન ના મળી। એટલે મારું આપ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકોને જણાવવું છે કે જો દારૂની પરમિશન લેવી હોય તો મળી જાય છે, પણ કાયદાની મર્યાદામાં સંવિધાનને સાથે રાખીને આપણા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું હોય અને આપણે પરમિશન લેવી હોય તો નહીં મળતી, એ બહુ બદનસીબની વાત કહેવાય। અને જો દારૂની પરમિશન ખોટા કામો કરવા હોય એ બધી પરમિશન મળી જાય અને આ રેલી આપણી પોતાના મૂળભૂત અધિકારોનું હનન થવું હોય તેની પરમિશન લઈને ના મળે એ બહુ ખોટી વસ્તુ છે। તેથી આજે ખૂબ જ ઓછી માત્રામાં અમે અમારા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે। એટલા માટે મામલતદાર સાહેબશ્રીને અમારા સૂચનો અને આ કાયદો અમલમાં આવવાથી મુસ્લિમ સમાજને શું નુકસાન થશે, મુસ્લિમ સમાજના જીવનશૈલીમાં રોજબરોજની જીવનશૈલીમાં શું નુકસાન થશે તે સમસ્ત સૂચનો આપવા માટે જઈ રહ્યા છે। અને બસ આ સાથે સરકારશ્રીને પણ અમારી એક અપીલ છે કે આ કાળો કાયદો લાવવો ના જોઈએ। સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આનો સખત વિરોધ કરે છે। અસ્તુ કાયદાની મર્યાદામાં કાયદા પ્રમાણે જે રીતે પરમિશન લેવાની હોય એ માટે એક અભિપ્રાય માટેનું કાગળ મોકલ્યું હતું મામલતદાર સાહેબશ્રીને। મામલતદાર સાહેબશ્રીએ એમના તરફથી એમની ફરજમાં આવતા મુજબ પોલીસ સમક્ષ આ અભિપ્રાય માટેનું કાગળ મોકલેલું। પોલીસે 3 દિવસ સુધી હલ્લા કર્યા અને LIBના એક જવાન દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું અને 2 દિવસ સુધી આજકાલ કરવામાં આવ્યું અને અમને પરમિશન ના આપવામાં આવી। પછી ના છૂટકે કાયદાની મર્યાદામાં લિમિટેડ માણસો સાથે આજે અમારે આવવું પડ્યું। ઉમરેઠ પોલીસ સ્ટેશનના PI સાહેબ તરફથી તમને શું અનુભવ મળ્યો? ઉમરેઠ પોલીસ સ્ટેશનના PI સાહેબનું કહેવું એવું હતું કે આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ રેલી નીકળી નથી તો તમે પહેલ ના કરશો, તો પહેલ કોઈ કરશે તો બીજે થશે ને।
देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप जरूर करें।